મોટા સંતો છે ને, આ બધા હરિભક્તો બેઠા છે, સતત નિસ્વાર્થ પ્રેમ છે, સતત ચાલુ છે, એમનો અખંડ ચાલુ છે. અને લાગણીઓની મેં તમને ગયા વખતે વાત કરી, એ બેંક બેલેન્સ એમનું ખૂટતું જ નથી, અખંડ અખૂટ છે. આ ત્રણ વાત એ કરે છે, અને ત્રણ વાત કર્યા પછી કહે છે, એ આગળની વાત સમજાવે છે. બધી અલગ અલગ સુટેવો છે. હેબિટ નંબર 4, હેબિટ નંબર 5, હેબિટ નંબર 6, હેબિટ નંબર 7 છે. તો કાલે ચોથી હેબિટ ઉપર આપણે વાત કરીશું. સજાનંદ સ્વામી મહારાજની જય. પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગભક્તમેવ મનઘં બ્રહ્મ સ્વરૂપં મુદા વંદે યજ્ઞ પુરુષદાસ ચરણં શ્રી યોગીરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધના. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. 2-3 દિવસથી કેટલાક હરિભક્તો સભા પછી મળીને એક વાત કરતા હોય છે કે ગયા વર્ષે અમે લોકો હાજર નહોતા, એટલે તમે ચોથી સુટેવથી શરૂ કરો તો આગળની કઈ 3 સુટેવો છે અમને ખબર નથી. એટલે મને એમ વિચાર આવે છે કે સંક્ષિપ્તની અંદર થોડીક એની પણ વાત કરું, જેને કરીને જે લોકોએ ગયા વર્ષે સાંભળેલું છે એને કોઈ નુકસાન તો જવાનું નથી. અને એક સળંગ લિંક છે, લિંક પ્રાપ્ત થાય એ હેતુને ધ્યાનમાં રાખી અને પેલી જે 3 સુટેવો છે એની પણ વાત કરીએ. આ વિશ્વની અંદર જે લોકોને અતિશય સફળતા પ્રાપ્ત થયેલી છે એના જીવનની અંદર પેલી જે વિલક્ષણતા છે એ વિલક્ષણતા શબ્દ જરા અઘરા છે. અંગ્રેજીની અંદર એને કહે છે બી પ્રોએક્ટિવ. અંગ્રેજીની અંદર આ જે શબ્દ મૂકેલો છે આ પેલી વિલક્ષણતા છે. હવે બી પ્રોએક્ટિવ એના માટે અનુવાદ થયેલો છે. ગુજરાતીની અંદર આખું પુસ્તક પણ બહાર પડેલું છે, પણ જેને અંગ્રેજીનું વાંચન કરતા આવડતું હોય એ અંગ્રેજીનું વાંચન કરે, કારણ કે અંગ્રેજીમાં જે પ્રવાહિતા છે ગુજરાતીમાં એવી નથી. ગુજરાતી થોડુંક વધારે ક્લિષ્ટ છે અને કેટલાક ઉદાહરણો દ્રષ્ટાંતો પણ ગુજરાતી અનુવાદની અંદર આપેલા નથી. એટલે જેને વાંચતા આવડતું હોય અંગ્રેજીનું વાંચન કરી શકે. તો પહેલી વિલક્ષણતા જેનો અનુવાદ એવી રીતે કરેલો છે કે પ્રતિક્રિયાત્મક ન થાવ પણ પ્રતિભાવાત્મક બનો. આ બહુ મોટા મોટા બોમ્બેસ્ટિક શબ્દો છે. એક વખત એક શિક્ષક ભણાવતા હતા, શબ્દ આવ્યો મગવા. બોલો કે મગવાનો અર્થ શું થાય? તો કે એનો અર્થ થાય બીડોજા. એનો અર્થ પણ આવો જ કર્યો. એટલે ભાઈ આ તો મગવાની બીડોજામાં કોઈ તફાવત છે જ નહીં. પછી કીધું કે આનો અર્થ થાય ઇન્દ્ર, તો બોલને ભાઈ ઇન્દ્ર થાય. તો ઇન્દ્ર શબ્દ સહેલો છે પણ અઘરો શબ્દ વાપર્યો, પણ બીજો કોઈ શબ્દ છે નહીં. અને આદિ શબ્દ અંગ્રેજી ડિક્શનરીની અંદર પણ બહુ મોડો આવેલો શબ્દ છે, પણ અંગ્રેજી ડિક્શનરીમાં શબ્દ નહોતો. અંગ્રેજી શબ્દકોશ છે વિકાસને પામે છે, વિયાય છે. દર વર્ષે સેંકડો શબ્દો, હજારો શબ્દોની એનો ઉમેરો છે એ અંગ્રેજી શબ્દકોશની અંદર થતો હોય છે. પણ ટૂંકની અંદર આનો અર્થ એ થાય કે પ્રતિભાવાત્મક બનો, પ્રતિક્રિયાત્મક ન થાવ. એનો અર્થ એવો થાય કે માણસ છે કોઈ પણ ક્રિયા થાય ને પ્રતિક્રિયા કરે છે, એ પ્રતિભાવ આપતો હોય છે. તો
આ એવું કહેવા માંગે છે કે તમે જે કંઈ પ્રતિભાવ આપો એ આપણા પ્રતિભાવ છે ને એ મૂલ્યનિષ્ઠ હોવા જોઈએ, એ ચારિત્રનિષ્ઠ પ્રતિભાવ હોવા જોઈએ. દ્રષ્ટાંતો દ્વારા ખ્યાલ આવે કે પ્રોએક્ટિવ કોને કહેવાય, પ્રતિભાવાત્મક કોને કહેવાય એનો ખ્યાલ આવે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને તે વખતે ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં આગળ અવારનવાર આવતા. એક વખત ગોપાળાનંદ સ્વામીએ સભા કરી અને આ જે સભા છે ને એ સભાનો હેતુ શું છે કે માણસમાંથી દૂષણ જાય, કોઈ પણ પ્રકારના દૂષણ ટળે. સભાનો હેતુ બીજો કોઈ હેતુ છે નહીં. સદગુણ પ્રાપ્ત થાય અને અવગુણ દૂર થાય, આટલી જ વાત છે શોર્ટની અંદર. પણ ઘણા બધા દૂષણો એવા છે કે જેને આપણે સ્વીકાર કર્યો નથી કે આ દૂષણ છે, એટલે આપણને કોઈ વાત કરે તો દુઃખ થાય, પણ મોટા પુરુષને ખબર છે આ દૂષણ છે. દાખલા તરીકે અભિમાન છે એ દૂષણ છે. હવે અભિમાન દૂષણ છે તો અભિમાનનું ખંડન આ સભામાં થવાનું, પણ જેને માન અતિશય વાલું હોય એના મનમાં એમ થાય કે આ ખંડન શા માટે કર્યું. ગોપાળાનંદ સ્વામી એવા હતા કે જેના જીવનમાં માન નહોતું, અને ગોપાળાનંદ સ્વામી તે વખતે વાતના પ્રસંગે કડવા પટેલો હોય ને, કડવા પાટીદાર, એનું ખંડન કર્યું. ખંડન કર્યું એટલે એની જે આખી જે રીત રસમ હોય, પ્રકૃતિ હોય, ક્યારેક ક્યારેક પ્રસંગ બને. અહીંયા આગળ પેલા કડવા પાટીદાર પટેલો બેઠા છે કે ખોટું લગાડતા નહીં, આ તો ઘણા બધા વખત પેલાનો પ્રસંગ બની ગયો, બધા હોય એવું પણ નથી. પણ નહીં કે બ્રાહ્મણો હોય તો આવા જ હોય, દરબારો હોય તો આવા જ હોય, વાણિયા હોય તો આવા જ હોય, શુદ્ર હોય તો આવા જ હોય. એ અમુક આ લોકની અંદર પ્રચલિત થયેલું છે. એના આધારે ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા. અને વાતો કરતા હતા, એક સાધુ બેઠા હતા સભાની અંદર અમારા જેવા, અને એ સાધુ એકદમ ગરમ થઈ ગયા અને ગોપાળાનંદ સ્વામીને કે શું કડવે તમારો બાપ માર્યો છે તે ક્યારનું ખોદ કહો છો? ગોપાળાનંદ સ્વામી કીધું મને ક્ષમા કરજો, મને માફ કરજો. કારણ કે એ સાધુ છે ને, સાધુ થયા પહેલા કડવા પાટીદાર હતા અને સાધુ થઈ ગયા હતા. ગોપાળાનંદ સ્વામી એમને પૂછ્યું કે તમે સાધુ થયા કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા છે. ગોપાળાનંદ સ્વામી કે મને ખબર નહીં કે 20 વર્ષમાં તમે હજી કડવા મટ્યા નથી. હવે એને જે પ્રતિભાવ આપ્યો ને, આ પ્રતિક્રિયાત્મક પ્રતિભાવ કહેવાય, પ્રતિભાવાત્મક પ્રતિભાવ ના કહેવાય. આ બધા શબ્દો અગડમ બગડમ જેવા લાગ્યા. આ હું જે બોલી ગયો સરળ ગુજરાતીમાં એટલું જ થયું, એ સાધુ હતા બરાબર. એનો પ્રતિભાવ મૂલ્યનિષ્ઠ પ્રતિભાવ નહોતો. એના કેટલાક મૂલ્યો છે, તમે શિક્ષાપત્રીમાં વાંચો. શિક્ષાપત્રીની અંદર સાધુના નિયમો આપેલા છે કે તમારે આવી રીતે વર્તવું જોઈએ. તો સાધુના વર્તનની અંદર ધર્મામૃતમાં પણ વાત આવી. સાધુનું વર્તન શું છે કે સ્વામિનારાયણ ભગવાન એમ કે છે આપણને કોઈ ગાળ આપે અથવા અપમાન કરે, તિરસ્કાર, શિક્ષાપત્રીમાં પણ લખ્યું, ધર્મામૃતમાં પણ લખ્યું. એને સામી ગાળ પણ ના આપી, એનો તિરસ્કાર પણ ન કરો, એ સહન કરવું ને ક્ષમા કરવી. આ જો પ્રતિભાવ આપે તો આ પહેલું મહાન પુરુષોની વિલક્ષણતામાં આ પહેલું લક્ષણ એને સિદ્ધ કર્યું કહેવાય, બી પ્રોએક્ટિવ. આ સાધુની વાત થઈ. તમને બીજી વાતનો ખ્યાલ આવે, મેચ ફિક્સિંગ થયું ને, બધાને ખબર છે છોકરાઓને, ક્રિકેટમાં મેચ ફિક્સિંગ થયું. મેચ ફિક્સિંગમાં ઘણા બધા ખેલાડીઓ છે ટળી ગયા, એ લોકો બરબાદ થઈ ગયા, નીકળી ગયા. સારા સારા ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના કેપ્ટન એ ઉડી ગયા. આપણા કેપ્ટન ઘણા વખતથી કરતા હશે, આપણને ખબર નહીં, પણ આ બધું આવ્યું બહાર. એનો જે પ્રતિભાવ શું, શરૂઆતમાં કોઈ વ્યક્તિ એની પાસે આવ્યા હશે, દલાલ આવ્યા હશે, એજન્ટ આવ્યા હશે, અને વાત કરી કે જો ભાઈ કે તમે લોકો ક્રિકેટની અંદર દાખલ થાવ. શરૂઆતમાં ચેતન ચૌહાણ, રાજેશ ચૌહાણ આવેલા, દર્શન કર્યા, એમને સ્વામીનો યોગ થયો, તેમને કંઠી પહેરેલી. પછી સંતોને મળેલા, સંતો એમને પૂછ્યું કે તમને એક ક્રિકેટ ટેસ્ટ મેચ રમો તમને કેટલા મળે? તો કે 11,000 રૂપિયા મળે. તે વખતે, અત્યારે ખબર નહીં કેટલું હશે, વધારે હશે, પણ તે વખતે 11 કે 12 કે 13,000 હતા કંઈક, એટલા મળે. હવે કોઈક એજન્ટ એની પાસે આવીને વાત કરે, ઓફર કરે કે આ બધી જફા કરવાની, માથાકૂટ કરવાની, એક મેચની અંદર હું તમે કહો એમ પ્રમાણે રમો તો એક મેચમાં 5 લાખ રૂપિયા, બોલો હું કહું એમ રમવાનું છે. બોલો કે આખી જિંદગી સુધી મારી મહેનત કર કરે તો ઘર થવાનું નથી, અને એક ઓફરની અંદર 5 લાખ રૂપિયા આવે તો એમાં ભલે તળતું, શું તારી ઈચ્છા છે? 5 રનમાં આઉટ થઈ જવાનું. સારું, આઉટ થઈશું, એમાં શું વાંધો? 5 લાખ તો મળે છે. એ જયારે ઓફર આવી ત્યારે પ્રતિભાવ ખેલાડીઓએ કેવો આપવો જોઈએ? એને આગળ વધવું હોય, એને મોટા થવું હોય તો બી પ્રોએક્ટિવમાં એનું વર્ણન કરવું. પ્રતિભાવ છે
એ ચારિત્રમૂલક પ્રતિભાવ હોવો જોઈએ, મૂલ્યનિષ્ઠ પ્રતિભાવ હોવો જોઈએ. સ્પોર્ટ્સમેન સ્પિરિટનો અર્થ શું થયો? કોને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય? એ તો સદગુણ છે, પણ એ જો મેચ ફિક્સિંગની આખી જે વાત છે એ ચારિત્રમૂલક વાત ન કહેવાય, એ પ્રોએક્ટિવ પ્રમાણે વર્ત્યા ના કહેવાય. ડોક્ટર કામદાર, ડોક્ટર સ્વામી જે કોલેજમાં અભ્યાસ કરતા હતા ને, એની અંદર ડોક્ટર કામદાર છે એ ડોક્ટર સ્વામી કરતા આગળ હતા. પછી બહુ સારા સર્જન થયા, FRCS પણ થયા અને નાઇરોબી ગયેલા. નાઇરોબી ગયા ને પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા માટે એનો પહેલો જ દિવસ હતો. પહેલા દિવસે એક વ્યક્તિ એની પાસે આવ્યા અને વાત કરી કે સાહેબ, આ કાગળિયું છે, કાગળિયા ઉપર તમે જો સહી કરી આપો તો તમને 19,000 શિલિંગ હું આપું. ધ વેરી ફર્સ્ટ ડે. તે વખતે શિલિંગ પણ મોટું, બહુ મોટીની કિંમત. એ જે વખતે ગયા હતા તે વખતે એને વિચાર કર્યો કે આ લાંચ આવી મારી સામે. એને ના પાડી દીધી. એને કીધું મારે મેલ પ્રેક્ટિસ કરવી નથી, તમે પાછું લઈ જાઓ. કે સાહેબ 19,000 શિલિંગ તમને મળે છે, તમે નવા આવ્યા છો, તમારે સેટલ થવાનું, મારે એક નવો પૈસો પણ જોતો નથી, મારે ખોટી રીતે કામ કરવું નથી, તમે ચાલ્યા જાઓ. પછી એને વિચાર કર્યો કે આટલી તાકાત મારામાં આવીનું કારણ શું? એ શ્રીજી મહારાજને માને, એ જૂના મદીના સત્સંગી. પછી તો ડોક્ટર સ્વામીના પ્રસંગમાં હતા, પ્રમુખ સ્વામીના પ્રસંગમાં હતા. એમના પ્રસંગથી ઘણા બધા કાર્ય એમના જીવનમાં થયા અને જીવની અંદર પ્રમુખ સ્વામી જેવા કોઈ સાધુ નિબુણ એમના મનમાં થયું અને ડોક્ટર સ્વામી પણ સાચો સારો માર્ગ લીધેલો છે. પણ એને વિચાર કર્યો કે મેં આ લાંચ લીધી ને એનું કારણ શું? મારે એક નિયમ હતો, જયારે હું કોલેજમાં, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો તે વખતે નિયમ હતો, રોજ એક વચનામૃતનું વાંચન કરતો હતો. ડેઈલી એક વચનામૃતનું વાંચન કરવાનું. અને કાંઈ પણ હોય શ્રીજી લખે, શ્રીજી લખે અને પોતે એક સૂત્ર લખ્યું હોય, ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. ભગવાન કોને મદદ કરે? જે પોતાની જાતને મદદ કરે ને એને ભગવાન મદદ કરે. આટલું પોતે કરતા ને મહેનત કરતા. તો મેં તમને જે દ્રષ્ટાંતો આપ્યા, એ પહેલી વિલક્ષણતાની મેં તમને વાત કરી. બી પ્રોએક્ટિવ નો અર્થ આ થાય, જીવનમાં ઘણા બધા પ્રસંગ બનશે, એ પ્રસંગમાં આપણે પ્રતિભાવ આપવાના રહેશે. એ પ્રતિભાવ કેવા હોવા જોઈએ? એનું મૂળ ચારિત્રમાં હોવું જોઈએ, એનું મૂળ છે એક મૂલ્યનિષ્ઠ પ્રતિભાવો હોવા જોઈએ. તો પહેલી વિલક્ષણતા આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરી કહેવાય. બીજી વિલક્ષણતા અંગ્રેજીમાં કે છે બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. ગુજરાતીમાં નો અર્થ એવો થાય છે કે લક્ષ્યને દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવો. લક્ષ્યને દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવો. જો સારા ક્રિકેટર બનવું હોય તેને બેટ તો પકડવું પડે ને. બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. એન્ડ શું છે? ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં દાખલ થવું. સારું, તો બેટ તો હાથમાં લેવું પડે ને. અને બેટ જ ન લે, ખાલી સંકલ્પ, કર્ણની જેમ સંકલ્પ કર્યા કરે તો. મહાભારતમાં વર્ણન કર્યું છે, કર્ણ છે ને મનોરથ કરવામાં બહુ શૂરવીર હતા. ઘણાના સંકલ્પો બહુ શૂરવીર હોય. ભાઈ સારા ક્રિકેટર થવું છે, હાથમાં બેટ તો પકડવું પડે. બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. બિગિન, એન્ડ તો એ છે સારા ક્રિકેટર થવું, પણ બેટ થી શરૂઆત તો કરો, એ વિચાર કરવો પડે. સારા વિદ્યાર્થી થવું હોય પણ પુસ્તક હાથમાં ન પકડે અને વેપાર ધંધામાં પડી જાય તો પહેલેથી મનમાં નક્કી કરો, વિદ્યાર્થી પણ એનું પણ મારે કરવું છે અને વેપાર પણ કરવો, તો વાંધો નહીં. દેવું લક્ષ્ય તોય વાંધો નહીં, તો સમય ડિવાઈડ કરો. પણ એને ખબર પડે કે મારું લક્ષ્ય શું છે, એ લક્ષ્ય પ્રમાણે વિચાર કરવો જોઈએ, મારે શું કરવું જોઈએ. ત્રીજો દ્રષ્ટાંત છે કે આપણે અંતે જો સુખી થવું હોય, આપણું જયારે જીવનનો અંત આવે, બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ, એટલે એક દિવસ તો બધા મરવાનું જ છે. એ જયારે આપણે મર્યા હોય ત્યારે લોકોને આપણા માટે ભાવ કેવો હોય? લોકો આપણી પ્રશંસા કરે છે કે લોકોના મનમાં એવું થાય, કાશ ગઈ, આવડું મરી ગયા. અને જો આપણે ગયા હોય તે વખતે એના મનમાં એમ ખોટ વર્તાય કે આ વયો ગયો, આપણને ખોટ છે. એ જો આપણા મનની અંદર હોય, અંતે આપણે શાંતિની ઈચ્છા હોય, અંતે આપણું જીવન સારું વિતાવવાની આપણા મનમાં ઈચ્છા હોય, તો અત્યારથી આપણે જીવન એવું વિતાવવું પડે. આખી જિંદગી આપણે ભાંગફોડ કરી હોય, તોફાન કર્યું હોય, અત્યાચાર દુરાચાર કર્યો હોય, લોકોને હેરાન કર્યા હોય, તો કોઈ દિવસ અંત સમયની અંદર આપણને સુખ મળવાનું જ નથી, આપણને શાંતિ મળવાની જ નથી. જો અંતિમ લક્ષ્ય એ હોય તો. અને બહુ સુંદર દ્રષ્ટાંત અંદર આપેલું છે. એ માણસે કલ્પના કરી છે, અદભુત કલ્પના કરી છે. કલ્પનાની અંદર એવી વાત કરી કે તમે ચર્ચમાં દાખલ થઈ રહ્યા છો, દેવળની અંદર, ત્યાં આગળ એક કોફિન છે, એટલે કબર, એની અંદર એક મરદું પડેલું છે અને તમે એક મનથી ત્યાં આગળ પહોંચો છો અને ધીરે ધીરે જયારે ઉપરનું જે કોફિનનું ઢાંકણું ખોલે છે
તો તમને દેખાય તમે જ છો ત્યાં આગળ, તમારું મૃતદેહ ત્યાં પડેલું છે અને તમારો આત્મા ત્યાં આગળ જોઈ રહ્યો છે. અને તે વખતે તમારી કંપનીનો એક માણસ તમારા ગુણગાન ગાવા માટે આવેલો છે, તમારા કુટુંબમાંથી એક વ્યક્તિ ગુણગાન ગાવા માટે આવેલો છે, તમારા મિત્રમાંથી એક માણસ ગુણગાન ગાવા માટે આવેલો છે. એ લોકો ત્યાં આગળ ગુણગાન ગાવાની તૈયારી કરે છે. તમારી ઈચ્છા શું છે કે લોકો શું બોલે? હવે આ વિચાર તમે કરો. આ અંતિમ લક્ષ્ય છે. અંતે આપણે કેવા થવું? જીવન છે ને ફટાફટ પસાર થઈ જાય છે. આ બાળકો છે કાલ સવારે ઉઠીને મોટા થઈ જાય, ખબર નહીં જિંદગી છે, જિંદગીનો પ્રવાહ છે એટલો ફાસ્ટ પસાર થાય છે એ ખબર જ નથી ક્યાં પસાર થઈ જાય છે. હમણાં આપણે વાતચીત કરતા કરતા વર્ષોના વર્ષો વીતી જાય. થોડા વર્ષો પહેલા પ્રભુ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા. 1977 સાલનો આ પ્રસંગ છે. સ્વામી પરદેશ જઈ રહ્યા હતા. અમદાવાદથી મુંબઈથી પરદેશ જવાના હતા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એમની સાથે હતા, મોહન સ્વામી સાથે હતા. આ બધા સાથે હતા. સંતોને ભેગા કર્યા અને ભેગા કરીને ત્યાં આગળ સંતો આવી રીતે પહેલી વખત બાપા જતા હતા. એ સંતોને બાપાએ વાત કરી કે આપણે બહુ ચિંતા ના કરવી, અમે હમણાં પાછા આવતા રહીશું, 6 મહિનામાં તો પાછા આવતા રહીશું. જેમ ગામડે ફરવા માટે ગયા હોય ને સમય પસાર થઈ જાય તો તે વખતે આપણા મનમાં થતું નથી કે બાપા કઈ ગયા છે તો 6 મહિનામાં પાછા આવતા રહીશું. પછી ત્યાં આગળ ઈશ્વર સ્વામી બેઠા હતા, વિવેક સાગર સ્વામી બેઠા હતા, ડોક્ટર સ્વામી બેઠા હતા. સ્વામી કે આ લોકો જો સાધુ થયા એને 18 વર્ષ પસાર થઈ ગયા અને હું સાધુ થયો સ્વામી કે એને મને 36 વર્ષ પસાર થઈ ગયા. હવે એ વાત 77 બની, એને કેટલા વર્ષ પસાર થઈ ગયા? 24 વર્ષ એને પસાર થઈ ગયા. તો સમય કેટલો ફાસ્ટ જાય છે. તો અંતે શું કરવું છે? મનમાં એ વિચાર આપણે નક્કી કરી રાખો કે મારે અંતે આ પ્રાપ્ત કરવું છે તો અત્યારથી એના માટે કંઈક કરવું પડે, એનું આયોજન કરવું પડે, એ માર્ગે આપણે ચાલવું પડે. આપણા જીવનની અંદર નક્કી 100% ફેરફાર થાય. આ બીજી વિલક્ષણતા મોટા પુરુષની જેના જીવનની અંદર અતિશય સફળતા પ્રાપ્ત થઈ. ત્રીજી વિલક્ષણતા, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ એટલે શું? એનો અર્થ એટલે ગુજરાતીમાં એવું લખેલું છે કે પ્રથમ અગ્રિમતાને પ્રથમ સ્થાન આપો. આનો અર્થ ટૂંકની અંદર એવો થાય, 2-3 દ્રષ્ટાંત આપણને ખ્યાલ આવે. એક ડોલની અંદર તમારે કેટલોક સામાન ભરવો છે. ડોલ છે, બાજુમાં મૂક્યું છે, પાણીનો જગ છે, ડોલમાં પાણી પણ નાખવાનું છે, રેતીનો ઢગલો છે, રેતી પણ નાખવાની, કપચી પથ્થર પડ્યા છે, એ કપચી પથ્થર પણ અંદર નાખવાના છે અને મોટા પથરાઓ છે, મોટા પથરા પણ અંદર નાખવાના છે. આ બધા ભરી દેવાના છે. પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ એટલે શું? પહેલા કયું નાખવું? આ બહુ અગત્યનું છે. તો ડોલ ભરાય, બાકી ડોલ ના ભરાય. અને તમને કીધું હોય કે તમે એને ભરી દો, તો કોઈ પણ માણસ આવીને નાખે, શરૂઆતની અંદર રેતી નાખી દીધી અંદર અને પછી કપચી નાખે, તે મોટા પથરા નાખે ને પથરા બહાર નીકળી જાય, એની જગ્યા ના રહે. પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટમાં મોટા પથ્થર પહેલા નાખવા પડે અને મોટા પથ્થર પછી તમે કપચી નાખીને હલાવો, તે વચ્ચે જે સ્થાન છે એ સ્થાન અંદર કપચી બેસી જાય અને ત્યાર પછી તમે રેતી નાખો, રેતી નાખીને વધારે ડોલને હલાવો તો રેતી પણ અંદર સમાઈ જાય અને પછી પાણીનો જગ અંદર નાખો તો પાણી પણ આખું પૂરું થઈ જાય. તો પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ ની અંદર છે કે પ્રથમ આપણે મોટા પથ્થર નાખવા પડે, આપણે આ સમજવું પડે. યાત્રાનો આપણે વિચાર કરીએ કે આપણે મંદિરોની યાત્રા કરવી છે, સારંગપુર, ગઢડા, ગોંડલ, રાજકોટ, ભાદરા, જુનાગઢ, આ બધા સ્થાનમાં જવું છે આપણે. તો જો પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટમાં આપણી યાત્રા કરવી છે, ફાઇન, પણ યાત્રા કરવી છે, યાત્રામાં તમે એવી રીતે પણ કરી શકો જેને પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે સારંગપુર લો, પછી ગઢડા લો, પછી ગોંડલ લો, જુનાગઢ જાઓ, પછી રાજકોટ આવો, ભાદરા આવો, ગાંધીનગર પાછા આવી જાઓ. અથવા તમે મનમાં નક્કી કરો કે પેલા ભાદરા જવું છે, ભાદરા જાઓ, રાજકોટ જાઓ, ગોંડલ જાઓ, જુનાગઢ જાઓ, તમે ગઢડા આવો, સારંગપુર આવો, ગાંધીનગર પાછા આવી જાઓ, બરાબર છે. પણ તમે એવી રીતે જાઓ તો અહીંથી સારંગપુર, સારંગપુરથી ભાદરા, ભાદરાથી ગઢડા, ગઢડાથી રાજકોટ, રાજકોટથી જુનાગઢ, જુનાગઢથી ગોંડલ અને ગોંડલથી ગાંધીનગર. અલા ભલા માણસ, આ પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ ના કહેવાય. આધ્યાત્મિક માર્ગમાં પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ શું છે? ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, 1973 આ પ્રસંગ છે અને તે વખતે પ્રભુ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. સ્નાન કરીને બહાર આવ્યા અને લગભગ મુંબઈથી 30-35 કિશોરો બાપાનો સમાગમ કરવા માટે સાથે ફરતા હતા અને સ્વામી છે ને તે વખતે ધોતિયું પહેરતા હતા અને ધોતિયું પહેરતા પહેરતા સ્વામી એકદમ આમ બોલવા લાગ્યા, આફુડી જ વાત કરવા લાગ્યા. પ્રસંગ તો કઈ હતો જ નહીં. એમાં પ્રસંગમાં સ્વામી સ્નાન કરતા હતા, કિશોરો હતા, એ સ્નાનની અંદર સેવામાં જોડાયેલા હતા અને યજ્ઞચરણ સ્વામી બાપાને એક પ્રશ્ન પૂછ્યો. સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કે નજીકમાં જયારે માણસો આવે ને તો તે વખતે મહિમા કેમ ઓછો થઈ જાય છે? આપણે સંબંધોની વાતો કરીએ તો
તો સ્વામીએ કીધું કે અતિશય પરિચયાત અવજ્ઞા. જયારે વધારે પડતો પરિચય થાય ને ત્યારે અવજ્ઞા થાય. અંગ્રેજીમાં કહેવત છે કે ટુ મચ ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. આ જેનો અર્થ છે, સીધો જ અર્થ. અતિશય પરિચયાત અવજ્ઞા. એ તો પૂરું થઈ ગયું. તો સ્વામી ઉભા થઈ ગયા, શરીર લૂછીને બહાર આવતા હતા, ધોતી પહેરતા હતા, અને તે વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે આ મંદિરની અંદર તમે ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ, અક્ષરદેવીના દર્શન કરવા માટે જાઓ, તમે આરતીમાં જાઓ, તમે પ્રદક્ષિણા કરો, તમે સભા મંડપમાં આવીને બેસો, તમે પુસ્તકનું વાંચન કરો, તમે માળા કરો, તમે સેવા કરો, એ બધું જ સારું છે. પણ જયારે સત્પુરુષ આજ્ઞા કરે તો તે વખતે બધું ગૌણ કરી દેવું અને એક એ પ્રધાન રાખવું. આ પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આવ્યું, બીજું બધું ગૌણ કરી દેવું. એ જે કે આપણને લાગે ભાઈ તે વખતે વાત કરું, માળા કરું, માળા મૂકી દેવી. સત્પુરુષ કેમ કરવું? એક વખત યોગીજી મહારાજ ત્યાં આગળ મુંબઈમાં કપોલવાડીમાં હતા, અને તે વખતે કથા વાર્તા બહુ સુંદર ચાલતી હતી. સંત સ્વામી હતા, હર્ષદભાઈ દવે હતા, અદભુત કથા વાર્તા ચાલતી હતી. યોગીજી મહારાજ પોતાની રૂમમાંથી બહાર નીકળ્યા. એ જેવા રૂમમાંથી બહાર નીકળ્યા ને મોહન સ્વામી કથામાં બેઠા હતા, મોહન સ્વામી તરફ ઉભા થઈ ગયા. ઉભા થઈને યોગીજી મહારાજને હાથ ધર્યો. હાથ ધરીને ત્યાં આગળ જે હરિભક્તો મુંબઈમાં કપોલવાડી જોઈ હોય ત્યાં બધું કંતાણ વચ્ચે રાખેલું હતું, અને ઠેઠ હોલના છેડામાં ત્યાં આગળ બાથરૂમ હતી. એટલે યોગીજી મહારાજ પોતાની રૂમમાંથી ઠેઠ ત્યાં આગળ આવે. ત્યાં આગળ યોગી મહારાજ બાથરૂમ ગયા, પછી હાથ ધોયા, અને હાથ ધોઈને પછી મોહન સ્વામીને વાત કરી. મોહન સ્વામીને કીધું, સારામાં સારી કથા વાર્તા થતી હોય, સારામાં સારું જ્ઞાન થતું હોય, પણ સત્પુરુષને દેહની કોઈ જરૂર પડે તો એ જ્ઞાન મૂકી અને દેહની જરૂરિયાત પૂરી કરવી. આ વાત કરી એમણે. આ આધ્યાત્મિક માર્ગમાં આપણને પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ બતાવે. અને ઘણાને કથા વાર્તાનો એટલો બધો રસ હોય, કથા વાર્તામાંથી ઉભા જ ના થાય. અને ઘણા સેવામાં એટલા બધા ઈચ્છા પડે, તમે સેવાની સમય વાત કરો, કથા બેસવાની વાત ના કરો. બે પ્રકારની વ્યક્તિ તમને મળશે, અને ત્રીજા વ્યક્તિ તમને એવા મળશે પ્રેમી, તમારો પગ પકડે, પગ દબાવે, બધું કરે કે ના તમે મારા ઘરે જમવા આવો ને આવો. આ ત્રણ પ્રકારની છે અંગવાળા હરિભક્તો. બધા અંગ સારા છે, પૂર્વના સંસ્કારની રીતે યોગ છે, પણ સત્સંગની અંદર અતિ મહત્વની આ વાત, સત્પુરુષનું વચન શું છે, અત્યારે સત્પુરુષને કરાવવાની શું ઈચ્છા. એ જયારે તમે કરતા હોય, જો બીજો ટાઈમ હોય તો તમારા ટાઈમમાં જયારે નવરાશ મળે ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસી જવું. ભગવાનની મૂર્તિ શું? માળા, ધ્યાન, કથા વાર્તા, વાંચન, ગોષ્ઠી, આ ભગવાનની મૂર્તિ છે. પણ જયારે સત્પુરુષ કે એ મૂકી દેવું, અને મૂકીને એમની જે ઈચ્છા પ્રમાણે કરી. આધ્યાત્મિક માર્ગમાં આપણું જે પ્રગતિ છે બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ, ધડ આપણે ચાલતા હોય રોકેટમાં ઉડવા માંડ્યા, અને 100 જન્મે આપણે એકાંતિક થવાનું, ભગવાનનો સાક્ષાત્કાર થવાનો આ જન્મની અંદર થાય. આટલી જ વાત છે. એમની ઈચ્છા શું છે, એની મરજી શું છે? તો પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ત્રીજી વિલક્ષણતા આ છે. તમે જો પ્રભુ સ્વામીના જીવનમાં તો આ સેજે છે, બી પ્રોએક્ટિવ, સેજે છે, બિગિન વિથ એન્ડિંગ મેન, ખબર જ છે, નક્કી જ છે કે અંતે શું કરવાનું છે. એ પ્રમાણે પોતે પડે પડે જીવન જીવી રહ્યા છે. એટલું તો જીવનની મહત્તા છે. પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, એને પરફેક્ટ પ્રાયોરિટી છે કે મારે મારા જીવનમાં શું કરવાનું છે. એક્ઝેક્ટલી ખબર. આ ત્રણ વિલક્ષણતાની વાત કરી. ચોથી વિલક્ષણતા છે થિંક વિન વિન. વિન એટલે જીતવું. ગુજરાતીમાં છે જીતો અને જીતાડો. જીતો અને જીતાડો. હવે આ વિલક્ષણતાની આપણે જે શરૂઆત કરીએ છીએ, માણસ જયારે એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે ઘણા બધા પ્રકારના વ્યવહાર થતા હોય છે ને, અને દરેક વ્યક્તિનું જે માનસિક વલણ છે ને અલગ અલગ હોય છે. તો એને વાત કરી કે જીતો ને જીતાડો શ્રેષ્ઠ વલણ છે, પણ એ સિવાય બીજા 5 વલણ છે. એ કયા વલણ એ પણ જાણી રાખવા પડે. તો આપણા મનમાં તો એવું કંઈ થતું નથી ને, અથવા થતું હોય તો આપણા જીવનમાં કંઈ ફેરફાર થઈ શકે, સુધારો થઈ શકે. કોઈ પણ વ્યક્તિના તમે સંપર્કમાં આવો તો એને કીધું એક વલણ એવું હોય, હું પણ જીતું ને તમે પણ જીતો. બીજું વલણ એવું હોય, હું જીતું ને તમે હારો. ત્રીજું વલણ એવું હોય કે હું હારું ને તમે જીતો. ચોથું વલણ એવું હોય, હું હારું ને તમે હારો. પાંચમું વલણ એવું હોય, હું જીતું, બસ તમે હારો કે જીતો મારે કઈ લેવા દેવા નથી, મારે જીતવું છે. તમે જીતો તો ભલે ને હારો તો ભલે, આઈ એમ લીસ્ટ કન્સર્ન. એ પાંચમું વલણ. અને છઠ્ઠું વલણ છે કે હું જીતું ને તમે જીતો, એના માટે પ્રયત્ન કરો. પ્રયત્ન ન થાય તો મિત્રતા ચાલુ રાખી, પણ સોદો ન કરવો. આ 6 વલણની વાત કરેલી છે. એમાં સારામાં સારું જે વલણ છે ને એ વલણ જીતો ને જીતાડો છે. એ જીતો ને જીતાડો એ વલણ સારું છે. શા માટે સારું વલણ છે?
અને બીજા વલણમાં શું ખામીઓ છે એ થોડી જોઈ લઈએ, જેને કરીને આપણને ખ્યાલ આવે કે આ વાત છે જીતો ને જીતાડો એ વલણ તદ્દન સાચું વલણ છે. ધારો કે પેલું વલણ લ્યો કે હું જીતું ને તમે હારો. હવે આવું વલણ જો હોય ને, મોટા ભાગે છે ને, તમે જો ને 8 પ્રકારનું વલણ છે. ધારો કે વક્તૃત્વ સ્પર્ધા હોય તો વક્તૃત્વ સ્પર્ધાની અંદર જે માણસનો પ્રથમ નંબર આવે એની જીત થઈ, બરાબર છે. પણ એનો અર્થ શું થયો? બીજાની હાર થઈ. તો હું જીત્યો ક્યારે કહેવાય? મારી જીત ક્યારે થઈ કહેવાય? જયારે બીજાની હાર થઈ ત્યારે. તો બહાર તમે જુઓ આ જ વલણ છે. જો સૂક્ષ્મ દ્રષ્ટિ વિચાર કરે, ધારો કે આપણા સંસ્થાનો વિરોધ થાય છે ને, તો શા માટે વિરોધ થાય છે? તમે એનો મૂળ તપાસો જો, તો મૂળમાં તમને ખ્યાલ આવશે શાસ્ત્રીજી મહારાજ તો વડતાલ સંસ્થાનમાંથી 94 વર્ષ પહેલા બહાર નીકળી ગયા. શાસ્ત્રીજી મહારાજના મનની અંદર એમ થયું કે અહીંયા આગળ ઉપાસનાની વાત છે, ઉપાસનાની વાત નથી, અને આચરણની અંદર પણ જોયું આચરણ નથી. તો શાસ્ત્રીજી મહારાજને વિચાર થયો કે આપણે બહાર નીકળી, એમની જવાની ઈચ્છા નથી, પણ તે વખતે પ્રસંગો એવા સર્જાઈ ગયા કે જેને કરીને શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા. શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા તો તમે વિચાર કરો, એ જે સંસ્થા હતી એ સંસ્થાનું શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ ક્યારે પણ ખંડન કર્યું નથી. એટલું તો નહીં, પણ જયારે સંસ્થાને જયારે જરૂર પડી છે ત્યારે શાસ્ત્રીજી મહારાજે મદદ પણ કરેલી છે. દાખલા તરીકે વડતાલમાં ગોમતી તળાવ છે. એ ગોમતી તળાવમાં પાણી નહોતું. શાસ્ત્રીજી મહારાજે હરમાનભાઈને વાત કરી કે આ શ્રીજી મહારાજનું પ્રસાદીનું તળાવ છે અને તમે સરકારની અંદર ઓળખાણ છે, માટે તમે પ્રયત્ન કરો ને કાયમ માટે ગોમતી તળાવની અંદર પાણી એવી વ્યવસ્થા કરો. હવે વડતાલ સંસ્થાનું હતું, શાસ્ત્રીજી મહારાજ પાસે તો હતું જ નહીં, પણ શાસ્ત્રીજી મહારાજના પ્રયત્નથી ગોમતી તળાવની અંદર કાયમ માટે પાણી રહ્યું. છપૈયા રેલવે સ્ટેશન, છપૈયા સ્વામિનારાયણ રેલવે સ્ટેશન થતું જ નહોતું. આચાર્ય મહારાજે પુષ્કળ પ્રયત્ન કર્યા તો પણ એ થતું નહોતું. અને કેટલા બધા પ્રયત્નના અંતે છેવટે યોગીજી મહારાજે નંદા સાહેબને વાત કરી, અને નંદા સાહેબે રેલવે મિનિસ્ટરને વાત કરી, અને કદાપી પણ ન બની શકે એવો પ્રસંગ બન્યો કે છપૈયા સ્વામિનારાયણ સ્ટેશન થયું. એનું કારણ યોગીજી મહારાજ. ત્યાર પછી તમે પ્રમુખ સ્વામી જુઓ કે આજે અમુક વ્યક્તિ સ્વામીનો જે વિરોધ 75-76 પછી શરૂ કર્યો, તો પ્રમુખ સ્વામી પાસે કેટલી મદદ 71 થી 75 સાલમાં બધા લઈ ગયા છે. હું તમને નામ નથી આપતો, કારણ કે જીવંત વ્યક્તિ છે એટલા માટે હું તમને નામ નથી આપતો. પણ મારું તમારું કહેવાનું શું છે, કદાચ તમે કોઈને તકલીફ આપી હોય, કોઈને હેરાન કર્યા હોય, કોઈનું છીનવી લીધું હોય અને એ માણસ તમારો વિરોધ કરે તો બરાબર છે. આ એક પક્ષીય વિરોધ અને સામે કશું બોલવાનું જ નહીં, કહેવાનું જ નહીં, ફક્ત કામ ને ખામ. શ્રીજી મહારાજનું આજ્ઞાનું પાલન કરવાનું. પણ કારણ શું એ જોતા ગયા. એ લોકોના મનમાં એમ હતું કે શાસ્ત્રીજી મહારાજ જશે પછી આ સંસ્થા પડી પામશે. અને ત્યાં આગળ જેવા યોગીજી મહારાજ આવ્યા અને યોગીજી મહારાજે જે મોરલી વગાડી અને જ્યાં વ્યાપ થયો, એને થયું કે મારું આ બંડિયાઓનું તો ચાલ્યું. ત્યારે યોગીજી મહારાજ છે ત્યાં સુધી છે, પછી આ સંસ્થાની અંદર કોણ છે? અને પ્રમુખ સ્વામી આવ્યા. અને પ્રમુખ સ્વામી તો બધા જે સંતો હરિભક્તો જે ઊંડા ઉતરેલા હતા અને એ જે કાર્ય કર્યું બિયોન્ડ ઇમેજિનેશન, એ કલ્પનાની અંદરની એટલો બધો વિસ્તાર કરી નાખો. યોગીજી મહારાજે આફ્રિકાના લંડનમાં મંદિર કર્યા, પ્રમુખ સ્વામી અમેરિકાની અંદર અત્યારે 28 મંદિરો અમેરિકામાં થઈ ગયા. ખાલી 27-28 વર્ષમાં પ્રમુખ સ્વામી 400 મંદિર ઉભા કર્યા. અને સંતો કરતા ગયા ફટફટ, કોઈને આમ કેવું પડ્યું નથી. ખાલી આમ શેક ટકોર થઈ છે, બીજાને ભણેલા ગણેલાને ખાલી એમ કેવું તું મંદિરમાં આવ, 1000 પ્રશ્ન પૂછે, ભગવાન ક્યાં છે, સાબિતી શું, વિજ્ઞાન કે છે, વિજ્ઞાનમાં છે. તમે જોજો ભણેલા અમારે પ્રશ્નો હતા, અમે કેટલા પ્રશ્નો પૂછતા, કેટલા પ્રશ્નો સામેનું માથું ફેરવી નાખીએ, એટલા બધા પ્રશ્નો હતા. એ તરત પ્રશ્ન હતા. એને ભક્તવત્સલ સ્વામી ને પ્રમુખ સ્વામી નકુરુની અંદર મળ્યા. હવે નડિયાદના પટેલ આફ્રિકાની અંદર એ પોતાની જબરજસ્ત દુકાન, અને ત્યાં આગળ એમને કાગળ લખ્યો કે બાપા માદાઓ આવે છે, 50 માદા હતા, 6 ગામ, પૈઠણ બહુ મોટી હોય. અને એમને બાપાને કાગળ લખ્યો કે સ્વામી મારે કરવું શું, મારે આ કરવું, મારે કેવી રીતે કામ કરવું. એને આ પ્રશ્ન ભક્તવત્સલ સ્વામી ત્યાં આગળ પૂછ્યો. ભક્તવત્સલ સ્વામી વાત કરી અને ભક્તવત્સલ સ્વામી બાપાએ જવાબ આપ્યો કે તમે એક કામ કરજો, હું ત્યાં આફ્રિકા આવું છું અને આફ્રિકા જયારે આવું તે વખતે હું તમને નિર્ણય આપીશ. એમને કાગળમાં એવું લખેલું કે લગ્નની વાત આવી છે, પણ યોગીજી મહારાજે મને એવું કીધેલું કે બ્રહ્મચર્ય પાળજો. તમારે શું કરું સ્વામી? હું આવું છું આફ્રિકા.
સ્વામી આફ્રિકા ગયા, મળ્યા. સ્વામી પૂછ્યું કે શું ઈચ્છા છે? કે બાપા આમ તો બસ જવું છે, ઇંગ્લેન્ડ જવું છે અને ત્યાં આગળ વધવું છે એવો વિચાર છે. બાપા કે અમારી બીજી એક ઈચ્છા છે. બાપા આપની શું ઈચ્છા છે? કે તમને સાધુ બનાવવા છે. સ્વામી તૈયાર. અલા ઇંગ્લેન્ડ જવું છે ને, 180 ડિગ્રી ટર્ન. હવે આવા બધા તમે કામ તો જુઓ, એક કે એક જે મૂક્યું નથી ને સફળતા, જે મૂક્યું નથી સફળતા, એક કે યોગીજી મહારાજનું પુસ્તક વાંચજો. એક બહુ મોટા ભાઈ અહીંયા આગળ આવેલા, સામાન્ય વાત નથી, નાનુસુની વાત નથી, બહુ મોટી વાત છે. હું તમને કહેતો હતો કે માણસના મનની અંદર શા માટે વિરોધ થાય છે એની પર વાત કરતો હતો. અહીંયા આગળ એક ભાઈ આવેલા અને એ ભાઈ પોતે વાત કરી, મેં કીધું કે આ અક્ષરધામ પ્રમુખ સ્વામીનું સપનું હતું કે અક્ષરધામ વોઝ ધ ડ્રીમ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. મને કે સ્વામીજી many people have dreams but they remain dreams. કે ઘણા બધા લોકોને સ્વપ્ન તો ઘણા બધા આવે પણ સપનું જ છે, એ સ્વપ્નમાંથી કશું આગળ વધી શકતા નથી. ના સાકાર કામ થાય છે, વ્યવસ્થિતપણે કામ થાય છે. આ બધા કામ થયા, જીત થતી ગઈ પણ કોકને એમ થાય અમારી હાર થઈ છે એટલે વિરોધ છે. આ વીડ ને લૂઝ સિચ્યુએશન હું તમને જે વાત કરું છું ને એના મૂળની અંદર શું છે? આ છે. સ્વામીના મનમાં તો કશું છે જ નહીં, કોઈ ભાવ જ નથી. સ્વામીના મનમાં તો સરસ કામ કરવું છે પણ કહેવાનું શું કે આ કારણને લીધે માણસના મનમાં વિરોધ પણ થાય. આ પુસ્તકની અંદર જે બધા પ્રસંગો આવેલા છે એને થોડી ચોખવટ કરી દઉં કે જયારે બધા પ્રવચન કરવા માટે જાય ને, આ સભા બહાર બેઠી હોય, સભાની અંદર પણ કોઈ પ્રસંગ બન્યો હોય તો સ્ટીફન કોવી પાસે જઈને વાત કરે કે અમારા જીવનમાં પણ આવું બનેલું, તો એને એ સંપાદન કરેલા હોય. તો ઘણા બધા પ્રસંગો બનેલા છે, એની પાસે બીજા લોકો આવીને પણ વાત કરેલી હોય. તો એ પુસ્તકમાં વર્ણન કરે છે કે પતિને પત્નીને વાત કરી તો બંનેનું આવું વલણ, હું જીતું ને તમે હારો, હું જીતું ને તમે હારો. તેનું પરિણામ શું આવે છે એનું વર્ણન કરેલું છે. હું જીતું ને તમે હારો એટલે શું થયું? એક વખત ઓલા જે પતિ હતા તો પતિ જે વ્યવસાય કરતા હતા પત્નીને ગમે નહીં, પતિના જે મિત્રો હતા એ પત્નીને ગમે નહીં, દેવું ગમે નહીં, એ વ્યવસાય કરે એ પણ ગમે નહીં. એક વખત એ લોકોએ ક્રિસમસ પાર્ટી કરી. તો ક્રિસમસ પાર્ટીની અંદર પછી જે દિવસે પાર્ટી હતી તો પતિએ પત્નીને વાત કરી કે ક્રિસમસ પાર્ટી છે ને મારા મિત્રો બધા ત્યાં આગળ ભેગા થવાના છે, તું આવીશ? કે નો, આઈ વિલ નોટ કમ. મને તમારા મિત્રો જે વ્યવસાય કરે છે એ ગમતા જ નથી અને મને એની પાસે ઉભા રહેવું ગમતું જ નથી. કોની જીત થઈ ને કોની હાર થઈ? પતિની હાર થઈ. પતિએ કીધું કરો, પત્ની ના પાડે છે, પત્નીની જીત થઈ, આઈ વન અને યુ લોસ્ટ. સારું, પતિ તો વયો ગયો ક્રિસમસ પાર્ટીની અંદર. 2 મહિના થયા ને તો આ પત્ની હતી ને એ પત્ની એક સોશિયલ ગ્રુપ સાથે કામ કરતી હતી, સમાજ સેવિકા હતી. અને સમાજ સેવિકા હતી, સમાજ સેવિકાની અંદર કોઈ પ્રખ્યાત વક્તાને પ્રવચન કરવા માટે બોલાવેલા અને એક પ્રખ્યાત વક્તા ત્યાં પ્રવચન કરવા માટે આવવાના હતા અને એમાં એ પ્રવચન પહેલા એનું સ્વાગત રાખેલું. તો સ્વાગતમાં મુખ્ય વ્યક્તિ કોણ? તો આ જે બાઈ હતી ને એને મુખ્ય વ્યક્તિ તરીકે નિમણૂક કરેલી. એટલે એને મનની અંદર તો ધારણા કરેલી કે મારા પતિ મારી સાથે આવશે જ ઓબ્વિયસલી. આ તો સ્વાગતમાં હું હોસ્ટેસ છું અને હું મુખ્ય મહિલા છું તો શા માટે ના આવે, એને તો ધારણા કરી જ રાખેલી. એટલે સાંજના પ્રવચન હતું અને સવારે એના પતિને વાત કરી, પતિને કહ્યું કે આવી રીતે છે અને તમે મારી સાથે આવશો, આવવાના ને? પતિ કે નો, હું નહીં આવું. કે કેમ નહીં આવે? તને મારા મિત્રની હાજરી ખૂંચે છે તો મને તારા ગ્રુપની હાજરી ખૂંચે. બસ આમાં કોણ જીત્યું? પતિ જીત્યો અને પત્ની હારી. બરાબર છે. પ્રસંગ શું બની ગયો? એ કામે વયો ગયો અને કામેજીને પાછો આવ્યો કે પાછો તે વખતે પત્નીએ બોલાવ્યા નહીં, કશું કર્યું નહીં. અને સાંજનો ટાઈમ તો સાંજના ટાઈમની અંદર ઓલી પત્ની એકલી વહી ગઈ અને પતિ ઓલા ટેલિવિઝન જોવા માટે બેસી ગયો. તો એક પ્રસંગની અંદર પતિ જીત્યો, પત્ની હારી. બીજા પ્રસંગમાં પત્ની જીતીને પતિ હાર્યો. પણ આખરે બંને હાર્યા કે નહીં? લગ્નમાં શું થયું? એ બંનેની હાર થઈ. એટલે એમ કે છે આ વિકલ્પ છે કે હું જીતું તમે હારો, એ વલણ છે, વલણ બરાબર નથી. કે હું હારું તમે જીતો, આટલું આ હોય કોઈના મનમાં કે હું હારું તમે જીતો. પણ અમુક લોકો છે ને નેગેટિવ થિંકર્સ છે, હા, નકારાત્મક થિંકર. એનું માનસિક વલણ એવું, હું નકામો છું, હું નિષ્ફળ થવા માટે જ સર્જાયેલો છું, મને આ જિંદગીની અંદર કશું મળ્યું જ નથી અને જિંદગીમાં ભવિષ્યમાં કશું મળવાનું જ નથી. આવું વલણ હોય. એક બેનના પ્રસંગનું વર્ણન કરી છે. એક મહિલા અને એ મહિલા જયારે સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલની અંદર પહેલો નંબર, સંગીતની અંદર પહેલો નંબર, ડિબેટની અંદર પહેલો નંબર, પ્રવચનની અંદર પહેલો નંબર,
અને એ કોલેજમાં જયારે ભણવા માટે ગયા તો તે વખતે એને મનમાં પોતાની જાતે નક્કી કર્યું કે મારે કોઈ વ્યવસાય કરવો નથી, મારે કોઈ નોકરી કરવી નથી, મારે કોઈ ધંધો કરવો નથી, મારે ગૃહિણી તરીકે કામ કરવું છે. મારા માટે આ વ્યવસાય છે. છોકરાનો સારામાં સારો ઉછેર થાય અને ઘર વ્યવસ્થિતપણે સચવાય, એ સંતાન મોટા વ્યવસ્થિતપણે થાય, એવી મારા મનમાં ઈચ્છા છે. એવી ભાવનાથી એને લગ્ન કર્યા. પણ લગ્ન કર્યા પછી છોકરાઓ ઘણા બધા થયા, પણ એની જે કલ્પના હતી ને, કલ્પનાથી કંઈક બહાર જ બીજું થયું. એનો પતિ છે એ કામ માટે ધંધા માટે જાય બહાર, ઘણી વખત અઠવાડિયે પાછો આવે, એ તો બરાબર છે. પણ ઘરની અંદર હોય તો તે વખતે પણ જરાય મદદ એની પત્નીને કરેલી. એની પત્નીના મનની અંદર ખાલી એવી ભાવના રહ્યા કરે કે ઘરની અંદર આવો, ચલો તમે રસોઈ ના બનાવો, તમે વાસણ ના ઉટકો, તમે ઘર સાફ ના કરો, પણ આપણે બેઉ ભેગા બેસીને આપણા છોકરાઓ છે, સંતાનો છે, એ સંતાનના ભવિષ્યનો વિચાર તો કરીએ કે ભવિષ્યમાં આપણે શું કરવું છે, ક્યાં જવું છે, નાના ઘરમાંથી મોટા ઘરમાં જવું, એ તો ભેગા થઈને વિચાર કરીએ. એ પણ નહીં, કશું જ નહીં. અને એને ઘર ટીપ ટોપ જોઈએ, રસોઈ વ્યવસ્થિતપણે જોઈએ, જ્યારે આવે ત્યારે આ કામ જોઈએ, અને કોઈ દિવસ એના પતિને સહકાર આપે નહીં. તો નિરાશા ઉત્પન્ન થઈ. અને નિરાશા તો ઉત્પન્ન થઈ, પણ ધીરે ધીરે એના પત્ની પણ અકળાવા લાગ્યા, એને બોલવા લાગ્યા, ગાળો આપવા માંડ્યા. એ પ્રસંગ શરૂ થયો. અને એ પ્રસંગ પછી અબ્યુઝ એટલે મારવાનું પણ શરૂ થયું. એ મારવાનો કાર્યક્રમ શરૂ થયો. એને બધું વર્ણન કર્યું કે એક વખત મારા ધણી છે એ અઠવાડિયા પછી આવ્યા, એને સારામાં સારી ભાવથી વાનગી હતી ચેરી પાઈ, એ લઈને બનાવીને આપી. છોકરાઓ બધા સુઈ ગયા, તમે બે એકલા જ હતા. અને ઘરની અંદર જેવા દાખલ હતા, ઇમેક્યુલેટ હાઉસ, જરા પણ કચરો નહીં, લેશ પણ નહીં, ઘર વ્યવસ્થિતપણે હતું, આ બધું જ હતું. અને જેવું મેં ખાવાનું આપ્યું બનાવીને અને ખાવા માટે કીધું તો એને શું કીધું? એને કીધું કે આનું ક્રસ્ટ છે ને, એટલે નીચેનો ભાગ, તમે પિઝા ખાતા હોય ને તો પિઝાના નીચે બ્રેડ હોય તો કડક હોય, તો એનું બળી ગયેલું પણ કોક વખત આવે ને, કડક કર્યું હોય તો કે આનું ક્રસ્ટ છે ને એ થોડું બળી ગયેલું છે. એ કે મને અંદરથી એટલું બધું દુઃખ થાય કે તને રાજી રાખવા માટે, સાચવવા માટે હું બધા જ બનતા પ્રયત્ન કરું છું. એને મનમાં થવા માંડે કે સમથિંગ ઇઝ રોંગ વિથ મી, હું નિષ્ફળ છું, મને રાજી કરી શકતી નથી, હું બધા પ્રયત્ન કરું છું પણ નિષ્ફળ જાઉં છું. આ બધા પ્રયત્ન થવા માંડ્યા. અને એનો ધણી ખબર પડી 8 નાઇટ ક્લબના મેમ્બર થયેલા. 8 નાઇટ ક્લબના મેમ્બર કે જ્યાં આગળ પરસ્ત્રી ગમન કરવા માટે જ પોતે જતા હતા. એને એ વાતની પણ ખબર પડી. પછી એને કીધું કે આપણે એક કામ કરીએ, સોશિયલ વર્કર હોય ને, પરદેશની અંદર કેવું છે કે જયારે લગ્નની અંદર ગડબડ થાય તો તે વખતે ત્યાં આગળ એવી બધી સંસ્થા છે, કાઉન્સેલિંગનો જોબ કરે, એને સલાહ આપે, મેરેજ કાઉન્સેલિંગ બ્યુરો કહેવાય. ત્યાં આગળ લોકો જાય. એને કીધું કે તમે સોશિયલ વર્કર પાસે આપણે બંને જણા જઈએ અને આપણા જે મનમાં મતભેદ થયેલા છે દૂર થાય ને ઘરમાં શાંતિ થાય. એ માણસને પોતાનો ઉત્સાહ નહીં, આ બેનને ઉત્સાહ, આ બેને પરાણીને તૈયાર કર્યા, તૈયાર કરીને ત્યાં આગળ લઈ ગયા. લઈ જઈને સોશિયલ વર્કર પાસે બેસાડ્યા. અને સોશિયલ વર્કરે ગરમ, એનું તે વખતે મગજ ગરમ હતું અને ગરમીની અંદર ત્યાં આગળ આવેલા હતા, સમાધાનની કોઈ ઈચ્છા જ નથી. ત્યાં આગળ આવ્યા અને સોશિયલ વર્કરે પહેલો પ્રશ્ન પૂછ્યો, ભાઈ તને વાંધો શું છે, તને તકલીફ શું છે? એને વિચાર કર્યો. એ કે ના, પહેલા તો એને વિચાર નહીં, પહેલા તો કીધું મને વાંધો એ છે કે ઘરની અંદર સફાઈ થઈ ગઈ હોય, એ સફાઈ થઈ ગયા પછી પણ મારે કેટલીક વસ્તુઓ ઉચકવી પડે છે, મારે સાફ કરવી પડે છે. સોશિયલ વર્કરે બીજો પ્રશ્ન પૂછ્યો કે સારું, તારે કઈ વસ્તુ ઉપાડવી પડે છે, તારે કઈ વસ્તુ ઉપાડવી પડે, તું મને વાત કર. એને બહુ વિચાર પડી ગયો, સારું કઈ વસ્તુ મેં ઉપાડી છે. અને પછી બહુ વિચાર કર્યા પછી કે આજે સવારે હું બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયો હતો તો ત્યાં આગળ શેમ્પૂની એક બોટલ પડી હતી અને બોટલ ખુલ્લી હતી, એનું ઢાંકણું બાજુમાં પડ્યું હતું, મારે ઢાંકણું એને લઈને બંધ કરવી પડી. હવે આ પિકઅપ કર્યું અને તારા પત્નીએ કરેલું, કેટલા છોકરા ઘરની અંદર. પછી આને કહ્યું મનની અંદર આ શું બોલે છે, એની પત્ની કશું બોલે નહીં, અંતરમાં અંતર કોરાય કે મારો ધણી શું કહે છે. આ થોડીક વાર બીજો પ્રશ્ન પૂછ્યો, ઓકે વોટ એલ્સ? સોશિયલ વર્કરે પૂછ્યું બીજું શું ઉપાડવાનું થયું છે? પાછો વિચાર કરો, મૌન થઈને 30 સેકન્ડ. અને 30 સેકન્ડ પછી કે કાંઈ નહીં. ત્યારે એની પત્નીને થયું કે મારી જીત થઈ છે. મારા મનમાં અત્યાર સુધી એવું હતું કે મારામાં કઈ ખામી છે, હું ગમે તેટલો પ્રયત્ન કરવા માટે પ્રયત્ન કરીશ પણ મારો ધણી છે ને રાજી થવાનો જ નથી, મારી ટીકા કર્યા કરવાનું છે. અને એ નેગેટિવ થિંકિંગમાંથી લૂઝ વિન પોતે હારવા દબાતી રહી છે કે મને હરાવો. ઘણા બધા લોકોએ મારો દુરુપયોગ કર્યો છે અને તમે પણ કરો, બસ જાઓ. એનું આવું વલણ હોય. પણ આ નેગેટિવ વલણ છે, એમાંથી પણ લાભ નથી, જેમાં પોતે નમ્રતાપૂર્વક પણ પોતાની પોઝિશન સ્ટેન્ડ કરી શકતા નથી. જો આવું વલણ હોય તો આવું થાય ને કહેવું પડે કે ભાઈ સાહેબ આમ છે, નમ્રતાથી વિનંતીથી કહેવું પડે, વાત કરવી પડે તો સમાધાન થાય, બાકી સમાધાન ના થાય. તો આ હતું. એને મનમાં નક્કી શું કર્યું, મારા પ્રશ્નોનું સોલ્વ કેવી રીતે કરું? દવાખાને ગઈ. દવાખાને જઈને ડોક્ટરને વાત કરી કે મને તમે દવાખાનામાં દાખલ કરો, હોસ્પિટલની અંદર. ડોક્ટર કે કેમ?
તને શું થયું છે? એ કે મને પ્રશ્નો થયા છે અને પ્રશ્નનું જે મેં નિરાકરણ કાઢ્યું છે ને, જે નિર્ણય લીધો છે ને, આ પ્રશ્નનું નિરાકરણ એને જોઈને હું ગભરાઈ ગઈ છું, એટલા માટે હું તમારી પાસે આવી છું. એ કે શું થયું છે? મેં નક્કી કર્યું છે કે મારા છોકરાઓ સ્કૂલમાંથી એક પછી એક આવે એના માટે મેં બંદૂક ખરીદી લીધેલી છે અને મેં ગોળીઓ પણ એમાં બંદૂકમાં તૈયાર રાખેલી છે. જેવા છોકરાઓ દાખલ થાય એક એ છોકરાને મારી નાખવા છે અને છોકરાને મારીને મારે પણ મરી જવું છે. આ મેં નિર્ણય કર્યો છે. મારા પ્રશ્નનું સમાધાન માટે મેં આપઘાત કરવાનો વિચાર કર્યો છે. છોકરા બધાને મારી નાખવા છે. અને મનમાં આવો વિચાર આવ્યો એકદમ, અને ઓલા ડોક્ટર વિચારો કે આ શું બોલે છે. જો એ વિચારે ને આવ્યો, કારણ કે આ જગત છે ને ક્રૂર છે, ઇટ્સ અ વિકેટ પ્લેસ, અને જગત ખરાબ સ્થાન છે. હું તો દુઃખી થઈ છું, મારા છોકરાને મારે દુઃખી કરવા નથી, એને મારે સુખી કરવા છોકરાને મારી નાખવા છે. પણ આ કયું માનસિક વલણ? લૂઝ વિન. ભલે હું હારું, તમે જીતો, એ વલણમાંથી થયું. પછી ડોક્ટર એને સમજાવ્યું, શાંત પડ્યા, સોશિયલ વર્કરે સમજાવ્યું કે જુદા થઈ ગયા રહેવા માટે. પોતા છોકરાને એનું ઉછેર પણ વ્યવસ્થિતપણે કર્યો, યુનિવર્સિટીમાં ભણવા પણ ગઈ, ડિગ્રી પણ પ્રાપ્ત કરી, સારામાં સારી નોકરી પણ એને મળી અને એને સુખ પણ પ્રાપ્ત થયું. તો આ વલણ છે. જો આ વલણમાં પણ તકલીફ છે, લૂઝ અને વિન. પછી જે વિકલ્પ છે, વિકલ્પ કયો વિકલ્પ છે? લૂઝ લૂઝ. હું હારું અને તમે હારો, મારું નખો છે તમારું જાય, અને હું હેરાન થાઉં તમે હેરાન થાવ. તો આ વલણમાં કામ નથી, કારણ કે બંને લોકો હારે છે. એને એક દ્રષ્ટાંત આપે છે. એક પતિ ને પત્ની હતા, છૂટાછેડા થયા અને જજ હતા. એ જજે નિર્ણય આપ્યો. અને નિર્ણય શું આપ્યો? જજે શું કીધું ખબર છે? જજે એવું કીધું, તમારી જેટલી સ્થાવર મિલકત છે ને, એ સ્થાવર મિલકતને તમારામાંથી 50% તમારી પત્નીને આપવાની. તો ઓકે. વલણ કેવું હતું? હું હારું તું હાર. એને પોતાની ગાડી વેચી. સ્થાવર મિલકત વેચવાની હતી, $10,000 હતી. જો વેચવા માટે કેમ 15 માં લીધે 10 આવતા હતા, એને 50 માં વેચી. એટલે પત્નીને કેટલા પૈસા મળ્યા? $25. $10,000 ની કિંમતની ગાડી હતી, એ ગાડીની કિંમત એને $50 માં વેચી. તે પત્નીને ખાલી 25 જ મળ્યા. અને 25 મળ્યા. પત્નીએ ફરિયાદ કરી કોર્ટમાં. એને વાત કરી, મને ગાડીના ખાલી 25 આપે છે. તો ત્યાંથી કોર્ટમાંથી એક ક્લાર્ક તપાસ કરવા માટે ગયો. હકીકતની અંદર છે શું? ક્લાર્કને ખબર પડી કે વાત તો સાચી છે, કે મારી મરજીની વાત છે, મારી ગાડી છે, હું $10,000 ની ભલે હોય, મને કિંમત આવતી મારે 50 માં આપી છે, કે 50 માં આપી. એને કીધું એટલું નહીં, બધી સ્થાવર મિલકત છે ને આ આવી રીતે જ વેચાવાની છે. તો પત્નીને તો નુકસાન થયું. ઓલું ઘર વેચે તો ઘર $1,00,000 નું ઘર હોય, $10 માં આપે તો ઓલાને ખાલી 5 આપે. તેને કેટલું મળે? ઇટ્સ માય પ્રોપર્ટી. તો પોતે તો દુઃખી થયો તો તું દુઃખી થા. એટલે પોતે હેરાન થાય. એ માણસને ખબર પડતી નથી કે આ વલણમાં તો મારે લોસ છે, સામેને લોસ છે, એ પણ બરાબર નથી. એટલે આ પણ વર્ણન કર્યું. 5મો વિકલ્પ છે વિન, જીતો. બસ મારે જીતવું છે. તમે હારો કે જીતો મારી સાથે કોઈ નિસ્બત નથી. પણ આમાં ગડબડ શું થાય કે ધારો કે હું કોઈક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ને સાધન બનાવ્યું, મોનોપોલી મારી પાસે હોય, મને ફક્ત $10 બનાવ્યું હોય, હું વેચું કેટલામાં? હું ફાધર્સ દિવાળી, કોના બાપની દિવાળી? હું તો 1000 કહું, 10,000 પણ કહું, 50,000. તમને ખપ છે? જીતવાનું વલણમાં આવું થાય. એ સામેની વ્યક્તિનો વિચાર કરતો જ નથી. આપણા દેશમાં ઓલી ફિયાટ ગાડી ને એમ્બેસેડર ગાડી, બે જ ગાડીઓ હતી. તો મોનોપોલી હતી, પરિણામ શું આવ્યું? ક્વોલિટી બગડે ને ભાવ વધે. જૂની ફિયાટ ગાડી તમે જો બધા બેઠા છે, 18,000 આવતી હતી. અત્યારે હીરો હોન્ડા 50 માં આવે છે. $50,000. ઓલી 18,000 ગાડી આવતી, ચાલતી. અને પછી હિન્દુસ્તાન મોટરમાં જોયું કે બીજું કોઈ છે જ નહીં, તે ગુણવત્તા ઘટતી ગઈ અને ભાવ વધતો ગયો. એટલે જીતોમાં તકલીફ આ થઈ જાય. ખાલી જીતોનું વલણ હોય તો આ થાય. અને જે છેલ્લી બે વિકલ્પની વાત કરી કે ધારો કે બે મિત્રો પ્રયત્ન કરતા હોય કઈ સોદો કરવા માટે, અને પ્રયત્ન કરે પણ પ્રયત્ન એમ થાય કે ધારો કે હમણાં અમદાવાદ અંદર એક પ્રસંગ બન્યો, એક છોકરાની મોટી દુકાન છે, એના મિત્રને એને વાત કરી કે તું એક કામ કરે, ભણવાનું મૂકી દે, મારી એક દુકાન એમને પડી છે, તું દુકાનમાં આવી જાય, તને આટલો મહિને હું પગાર આપીશ, અને જે નફો થાય નફામાં તારો 50% ભાગ. પણ એ કરતા પહેલા જે બધી વાટાઘાટો થઈ એમાં ધારો કે પેલાને એમ થાય કે ના મને બરોબર બેસતું નથી, તો મિત્રતા જળવાય. એટલે કીધું ભાઈ મારે તારી નોકરી પણ નથી કરવી, મારે ધંધો પણ નથી કરવો, હું ભણું છું બરાબર છે, અને મારી મેં હું કમાઈ લઈશ. તો એ વિન વિન ને નો વિન. એટલે હું જીતો ને તમે જીતો, અને જો એ સેટ સોદો ન થાય તો પછી આપણે વ્યવહાર ન કરો. પણ એમાં એ ઓલું વિન વિનમાં તો જીતવાની જે ભાવના છે એ નથી આવતી. એટલે સારામાં સારો જે વિકલ્પ છે ને
એ વિકલ્પ કયો છે? હું જીતું ને તમે જીતો. પણ આ શક્ય છે? ના પાડે છે. શક્ય જ છે. આ શક્ય છે, નથી એમ નહીં. આ શક્ય છે. વિન વિન, હું જીતો ને તમે જીતો. આ કેવી રીતે બને? પહેલા તો અગત્યમાં અગત્યની વાત શું છે કે એનું કારણ શું છે? શ્રેષ્ઠ વિકલ્પ છે. એનું મોટા મોટું કારણ શું? દરેકને જીતવું છે. કોઈ પણ એવી વ્યક્તિ તમને દુનિયામાં મળે એમ કે મારે હારવું છે? દરેક વ્યક્તિને જીતવું છે. તો આપોઆપ શ્રેષ્ઠ વિકલ્પ આ થઈ જાય. એક દ્રષ્ટાંત આપે છે. એક ફેમિલી છે ને, ઘણા બધા મહિનાઓના પ્લાનિંગ પછી એ ફેમિલીએ એવું નક્કી કર્યું કે આપણે વેકેશનમાં જવું છે. અને વેકેશનની અંદર ત્યાં આગળ પોતાના દીકરાઓને લઈ જાય છે. 12 વર્ષનો છોકરો, 10 વર્ષનો છોકરો. એ લોકો ઝઘડ્યા જ કરે કે વેકેશન બરબાદ થઈ જાય. અને એ લોકોનું ચાલુ કાર્યક્રમ. અને એમાં એક પ્રસંગ તો એવો બની ગયો તો એટલું બધું થાય તો બાપના મનમાં એમ થયું કે મોટા છોકરાનો વાંક છે. એટલે બાપને કીધું કે બાપે છોકરાને